મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર જોઈશું। જે નવી પરીક્ષા પદ્ધતિ છે તે પ્રમાણે 100 MCQ આપણે અહીં લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રશ્ન 1, બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક છે તે મળી હતી। રેમનું પૂરું નામ જણાવો। RAM, રેમનું શું થશે? રેન્ડમ એક્સેસ મેમરી। ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે। તમને જવાબ આવડતો હોય તો વિડીયો સ્ટોપ કરી અને તમે જવાબ પણ સાથે સાથે આપી શકો છો। પૂરું લખવું ના હોય તો તમે આ રીતે લખી શકો, 2 માં શું આવે? સી। એટલું લખી શકો કે પ્રશ્ન નંબર 2 ઓપ્શન સી જવાબ। આજીવન પ્રવાસી કોનું ઉપનામ છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આજીવન પ્રવાસી છે તે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર છે। ઓપ્શન એ। બાલકૃષ્ણ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેને આપણે કાકા સાહેબ કાલેલકર કહીએ છીએ, તેનું પૂરું નામ આ છે, તો એ પણ પૂછાઈ શકે। જો કોઈ મહિનાની 10 તારીખે શનિવાર હોય તો તે મહિનાની 27 તારીખે કયો વાર હશે? 10 તારીખે શનિવાર છે તો 27 તારીખે કયો વાર આવશે? મંગળવાર આવશે। ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે। અંડર 19 T20 વર્લ્ડ કપ 2025 કયા દેશે જીતી લીધો છે? ભારતે જીતી લીધો છે। 2023માં જે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ છે તેનું આયોજન શરૂઆત થઈ હતી, તો 2023માં પણ આપણે જીત્યા હતા અને 2025માં પણ આપણે જીત્યા છે। એટલે સતત 2 વખત અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ છે તે આપણે જીતી ગયા છીએ। વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી। 139 લોકોને પદ્મ એવોર્ડ છે તે આપવામાં આવ્યા છે, જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 છે તે પદ્મશ્રી આપવામાં આવેલા છે। આના વિશે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કયા કાળને માનવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન એ, ગુપ્ત કાળને માનવામાં આવે છે। અને ગુજરાતનો સુવર્ણ યુગ કહે તો સોલંકી યુગ યાદ રાખજો। ભારતનો કહે તો ગુપ્ત યુગ અને ગુજરાતનો પૂછે સુવર્ણ યુગ તો સોલંકી યુગ। બાળકોના સામાજિકરણમાં સૌથી મહત્વનો ફાળો કોનો હોય છે? તો અહીં જવાબ આવશે કુટુંબનો હોય છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ છે તે 7મો છે। વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છીએ અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો નંબર છે। ઇન્ડિયા માય ડ્રીમ પુસ્તકના લેખક કોણ છે? તો ઇન્ડિયા માય ડ્રીમ એ આપણા મિસાઇલ મેન APJ અબ્દુલ કલામની પુસ્તક છે। ઓપ્શન એ સાચો ઉત્તર છે। 2025માં કયા ગુજરાતીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે? તો એકમાત્ર ગુજરાતી છે, કુમુદિની લાખિયા, જેને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે। જમણા ફેફસા ડાબા ફેફસાની તુલનામાં ખાલી જગ્યા હોય છે। તો જમણા ફેફસા છે તે ડાબા ફેફસાની તુલનામાં કેવા હોય છે? મોટા હોય છે। નીચેનામાંથી અતિ પ્રાચીન ગ્રંથ કયો છે? સૌથી જૂનો ગ્રંથ છે ઋગ્વેદ। 4 આપણા વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। એમાંથી સૌથી જૂનો છે ઋગ્વેદ। રાહત ઇંદોરીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? રાહત ઇંદોરી કોણ હતા? શાયર હતા। નીચેનામાંથી કયો એક તાલુકો બોટાદ જિલ્લાનો નથી? બોટાદ જિલ્લાનો તાલુકો ન હોય તેવો જવાબ આવશે સાળંગપુર। હવે આપણને એવું થાય કે સાળંગપુર ક્યાં આવેલું છે? તો બોટાદમાં આવેલું છે, બોટાદ જિલ્લામાં, પરંતુ સાળંગપુર છે એ તાલુકો નથી। તાલુકો છે બરવાડા અને બરવાડા તાલુકાની અંદર છે તે સાળંગપુર આવે છે। ગઢડા, રાણપુર અને બરવાડા
એ 3 એ સિવાય એક તાલુકો, ટોટલ 4 તાલુકા છે તે બોટાદના છે, જેમાંથી બરવાડા તાલુકાની અંદર સાળંગપુર આવેલું છે. સાળંગપુર તાલુકો નથી, યાદ રાખજો. 4, 12, 48, 24 નો લસા કેટલો થાય? લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થશે? 48 થશે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. મકાન તો દિવાલ, દેશ તો શું આવશે? સરહદ, રાજ્ય, સમુદ્ર કે સૈન્ય? તો જવાબ આવશે મકાનનું રક્ષણ છે તે દિવાલ કરે છે, તો દેશનું રક્ષણ છે તે સરહદ કરે છે. દેશને ફરતે શું આવેલું હોય? સરહદ આવેલી હોય. 2025માં કયા મહિલા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એકમાત્ર મહિલા ખેલાડી છે જેને 2025માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મળ્યો હોય, તો જવાબ આવશે મનુ ભાકર. શૂટિંગ સાથે સંકળાયેલા છે અને એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર આ પ્રથમ મહિલા છે. તો મનુ ભાકર. એ સિવાય મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2025 છે તેમાં ડી ગુકેશ, મનપ્રતસિંહ અને પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ એવોર્ડ મળેલા છે. પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ. જવાબ આવશે ઓપ્શન સી, ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદ. રાષ્ટ્રપતિ દ્વારા તેઓને એવોર્ડ આપવામાં આવેલો છે. વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવશે દિલીપ ઝવેરીને એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહની પ્રતિકૃતિ હોય છે? દેખાય છે 3 પણ હોય છે કેટલા? 4. ઓપ્શન ડી. સામેની સાઈડથી તમે જો તો બંને સાઈડના મુખ અને સામેનું મુખ 3 મુખ દેખાતા હોય છે, પાછળનું મુખ છે તે દેખાતું નથી. ટોટલ 4 હોય છે. રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? તો આરબીસી, રેડ બ્લડ સેલ્સ જે છે તેનું આયુષ્ય છે તે કેટલું હોય? 120 દિવસ હોય છે. મોહમ્મદ બેગડાએ કયા 2 ગઢ જીત્યા હતા? જવાબ આવશે જુનાગઢ અને ચાંપાનેર. આ 2 ગઢ છે તે મોહમ્મદ બેગડાએ જીત્યા હતા. ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? ફોટોગ્રાફ હોય એને ડિજિટલ એટલે કે તમારે સોશિયલ મીડિયા ઉપર કે રાખવો હોય તો એના માટે શું ઉપયોગ થાય? નીચેનામાંથી સ્કેનરનો ઉપયોગ થાય છે. સ્કેન કરી અને તમે તેને ડિજિટલ બનાવી શકો છો. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ સિંહ દિવસ. જવાબ આવશે 10 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ એક નદી ગુજરાતની કુંવારિકા નદી નથી? કુંવારિકા ન હોય તેવી કઈ છે? જવાબ આવશે શેત્રુંજી નદી. બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણેય કુંવારિકા નદીઓ છે. શેત્રુંજી નદી છે તે કુંવારિકા નદી નથી. ભાવનગર જિલ્લામાંથી તે વહે છે. જો 1 જાન્યુઆરી 2025ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2026ના રોજ કયો વાર હોય? કયો વાર હશે? જવાબ આવશે ઓપ્શન સી, ગુરુવાર. બુધવાર હોય તો ગુરુવાર થઈ જાય. દર વર્ષે 1 દિવસ આગળ વધતો જાય જો લીપ યર ન હોય તો. 34મા વ્યાસ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? 34મું વ્યાસ સન્માન કોને મળ્યું છે? સૂર્યબાલાને મળ્યું છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. 2, 6, 14, 30, 62. હવે શું આવશે? તો અહીં શું કરવામાં આવ્યું છે? +2 કરવામાં આવ્યા છે. ઇન્ટુ 2, પહેલા ગુણ્યા 2 +2 એટલે કે 2 ગુણ્યા 2 4 + 2 એટલે 6, 6 ગુણ્યા 2 એટલે 12 +2 એટલે 14, 14 ગુણ્યા 2 28 +2 એટલે 30, 30 ગુણ્યા 2 60 +2 એટલે 62. તો હવે શું આવશે? 62 × 2 + 2 એટલે કેટલા થશે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 126 થશે.
રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ માસ કયો હોય છે? તો રાષ્ટ્રીય પંચાંગ છે આપણું તે શક સંવત અપનાવેલું છે. ગુજરાતમાં આપણે વિક્રમ સંવત ચાલે છે, એટલે વિક્રમ સંવતનો જે પહેલો મહિનો છે તે કારતક હોય છે, પરંતુ રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો પૂછ્યો છે એટલે શક સંવતનો પ્રથમ મહિનો છે તે ચૈત્ર મહિનો હોય છે. જવાબ આવશે ઓપ્શન સી, ચૈત્ર માસ. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? પુખ્ત વ્યક્તિના મગજનું વજન છે તે 1350થી લઈ અને 1400 ગ્રામ હોય છે. ડીપીઆઈનું પૂરું નામ જણાવો. કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, પ્રિન્ટરને લગતો. જવાબ આવશે ડોટ્સ પર ઇંચ. ઓપ્શન એ, ડોટ્સ પર ઇંચ. તાજેતરમાં એલોન મસ્ક વિશ્વના કેટલામા નંબરના શ્રીમંત વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે પ્રથમ નંબરના. સૌથી વધારે પૈસાવાળા વ્યક્તિ છે એલોન મસ્ક. ભારત ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? ભારત અને ચીન વચ્ચેની સરહદ છે તે મેકમોહન રેખા તરીકે ઓળખાય છે. રેડ ક્લિફ રેખા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રેખા છે, અને મેકમોહન રેખા છે તે ભારત અને ચીન વચ્ચેની છે. તો બંને યાદ રાખી લેજો. કઈ સંખ્યા મોટી છે? -10, -20, -30 અને -40. આમાં મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા જે માઇનસમાં જે ઓછું હોય તે હોય છે, એટલે જવાબ આવશે -10. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજામાં થયો હતો, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. તેની જન્મભૂમિ છે તળાજા, ભાવનગર, અને કર્મભૂમિ છે તે જુનાગઢ છે. સાપ સીડીની રમત શરૂ કરનાર દેશ કયો છે? તો એ છે આપણો ભારત. 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 32 રેગ્યુલર છે પ્લસ 2 છે તે લાઈફ ટાઈમ છે. લાઈફ ટાઈમ અર્જુન એવોર્ડ કોને મળ્યો, કેટલા વ્યક્તિઓને મળ્યો પૂછવામાં આવે તો 2 વ્યક્તિને, બરોબર. અને ટોટલ કેટલા? તો 34. નીચેનામાંથી કઈ વ્યક્તિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ ન હોય તેવો વ્યક્તિ કોણ છે? તો અહીં 4 આપણા ગુજરાતી છે. જવાબ આવશે ધૂમકેતુ. ધૂમકેતુને છે તે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી. એ સિવાય ઉમાશંકર જોશીને 1967માં નિશ્ચિત કૃતિ માટે મળેલો છે. રાજેન્દ્ર શાહને 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલો છે. રઘુવીર ચૌધરીને પોતાના સમગ્ર સંકલન માટે 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. અને એક બાકી રહે છે, 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે મળેલો છે. ટોટલ 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર આજ સુધીમાં મળેલ છે. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી છે ગંગાને. ઓપ્શન બી. વિટામિન સીનું રાસાયણિક નામ જણાવો. વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. ઓપ્શન સી. સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? જે સીડી ડીવીડી આવે છે તેમાં સીડી હોય તો તેની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MBની હોય છે. ઓપ્શન બી સાચો ઉત્તર છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છે તે 9 ઓગસ્ટના રોજ હોય છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. 100 ગુણ્યા 0.05 ગુણ્યા 0.02 ગુણ્યા 100 શું જવાબ આવશે? તો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી 50. ગુજરાતનું નીચેના પૈકી કયું સ્થળ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે આમાંથી? તો જવાબ આવશે ધોળાવીરા. ઓપ્શન સી. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે. નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી, એટલે કે ખોટી કઈ છે? તો અહીં મહેલ આપેલા છે અને શહેર આપેલું છે. તો અહીં ખોટું કયું છે?
રણજીત વિલાસ પેલેસ જામનગર એ ખોટું છે. નવલખા પેલેસ ગોંડલમાં આવેલો છે, નીલમબાગ પેલેસ ભાવનગરમાં છે અને લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે. રામવિલાસ પેલેસ જામનગરમાં નથી. ક્યાં આવેલો છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? બંધારણમાં સુધારા વધારા કરવાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બંધારણ પૂછવામાં આવે શું બંધારણમાં સુધારો કરી શકાય? હા, કરી શકાય. તો એ સુધારા કરવાની પ્રક્રિયા છે તે કયા દેશમાંથી લીધેલી છે? જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, ઓપ્શન સી. મિનેન્જાઇટિસ રોગ માટે શું જવાબદાર છે? મિનેન્જાઇટિસ રોગ માટે ફૂગ અને વાયરસ બંને છે તે જવાબદાર છે, ઓપ્શન સી. સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી? ગાંધીજીએ 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. ક્યાં આવેલો છે? અમદાવાદમાં. શીખ ધર્મના સ્થાપક પ્રથમ ગુરુ કોણ હતા? શીખ ધર્મની સ્થાપના કરી હોય તેવા પ્રથમ ગુરુ છે ગુરુ નાનક અને છેલ્લા ગુરુ છે ગુરુ ગોવિંદસિંહ. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? જે આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ દરેક મોબાઈલમાં, દરેક કોમ્પ્યુટરમાં, તો એના માલિક કોણ છે? ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ કે કોઈ નહીં? અહીં સાચો જવાબ આવશે કોઈ નહીં. ઇન્ટરનેટનો માલિક કોઈ છે નહીં. આઈસીસી અંડર-19 વુમેન્સ T20 વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આપણે જીતી ગયા છીએ 2025માં આઈસીસી અંડર-19 વુમેન્સ T20 વર્લ્ડ કપ, પણ તેનું આયોજન ક્યાં થયું હતું? તો તેનું આયોજન છે તે મલેશિયામાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. એક ટેબલ ₹500માં ખરીદીને 750માં વેચતા કેટલા ટકા નફો થાય? ખરીદ્યું કેટલામાં? 500માં. વેચ્યું કેટલામાં? 750માં. તો કેટલા મળ્યા? ₹250 આપણને નફો થાય છે. તો 500 એ 250 એટલે કેટલા થાય? 50% થાય. 50% નફો થયો. ₹500ની વસ્તુ લીધી અને ₹250 આપણને સામે મળ્યા એટલે 50% નફો થાય. 6, 12, 20, 30, 42 ને ખાલી જગ્યા. શું આવશે ખાલી જગ્યામાં? તો અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન એ 56 આવશે. આની અંદર શું કરેલું છે? તો બે વધારતા ગયા છે. જેમ કે 6 છે, 6 ના થયા 12, પછી 6માં 6 નાખ્યા એટલે 12. હવે 6માં 12માં કેટલા નાખવા પડશે? 2 વધારશું એટલે પહેલાં 6માં 6 નાખ્યા એટલે 12 થયા. 2 વધારશું, 12માં 8 નાખશું એટલે થશે 20. 20માં 10 નાખશું એટલે 30. 30માં 12 નાખીએ તો 42. 42માં આપણે 14 નાખીએ તો 56 થશે. એટલે આ રીતે બે છે તે વધારતા જવાના છે. ઓપ્શન એ સાચો ઉત્તર છે. યોગ્ય જોડકા જોડો. તો સામસામે જોડકા આપેલા છે, જોઈએ આપણે કઈ રીતે છે તે. ગદાધર મંદિર શામળાજી ક્યાં કાળમાં બનાવવામાં આવ્યું હતું? તો મુગલ કાળમાં છે તે બન્યું હતું. રણછોડજી મંદિર ડાકોર, તો તે છે મરાઠા કાળમાં બનાવવામાં આવ્યું હતું. શેત્રુંજ્ય જૈન મંદિરો જે પાલિતાણામાં આવેલા છે તે અંગ્રેજોના સમયમાં બનેલા છે. અને હાટકેશ્વર મંદિર વડનગરમાં આવેલું છે તે સલ્તનત કાળમાં બનેલું છે. તો આ રીતે ઓપ્શન બી અહીં સાચો ઉત્તર થાય છે. ગુજરાત રાજ્યમાં હસ્તગીરીના મંદિરો કયા ધર્મ સાથે સંકળાયેલા છે? હસ્તગીરીના મંદિરો છે તે જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ સાચો ઉત્તર છે. વિધાનસભાના સભ્યને શું કહે છે? વિધાનસભામાં સભ્ય હોય તેને શું કહેવાય? MLA કહેવાય. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, MLA. MLAનું પૂરું નામ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. કઠોળનો રાજા કોણ છે? સોયાબીન, ચણા, મગ કે મઠ? કઠોળનો રાજા છે ચણા. ઓપ્શન બી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી અને
ગાંધીજી જ તેમના પ્રથમ કુલપતિ હતા. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. ગુજરાત વિદ્યાપીઠ છે તે આ રીતે લખાય છે, જોઈ લેજો. બિરબલનું મૂળ નામ શું હતું? અકબર બિરબલની વાતો ઘણી સાંભળેલી, પણ બિરબલનું મૂળ નામ શું હતું? મહેશ દાસ હતું. ઓપ્શન બી. સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે જંગલોનું પ્રમાણ છે તે મધ્યપ્રદેશમાં રહેલું છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? જો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પૂછેલી છે તો જવાબ આવશે ભાદર. ભૂલથી પણ નર્મદા ન કરવું. ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો નર્મદા. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પૂછે તો ભાદર. ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી. અને ગુજરાતમાંથી જ ઉદ્ભવી અને ગુજરાતમાં જ વહેતી નદી પૂછે સૌથી મોટી કે સૌથી લાંબી, તો એ છે ભાદર. કેમ કે નર્મદાનો ઉદ્ભવ છે તે ગુજરાતમાં નથી અને સાબરમતી પણ રાજસ્થાનમાંથી નીકળે છે. 42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, તો 30 માણસો કેટલા દિવસમાં તે કામ પૂરું કરશે? 42 માણસો છે, 15 દિવસ લાગે છે. હવે 30 માણસો કરી નાખ્યા તો કેટલા દિવસ લાગશે? 21 દિવસ લાગશે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. તમારે વિડીયો ગણવો હોય, વ્યવસ્થિત આનો જવાબ લઈ આવવો હોય તો વિડીયો સ્ટોપ કરી તમે તમારો જવાબ લઈ આવીને પછી તમે ઓપ્શન પ્રમાણે જવાબ આપી શકો છો. 5A બરાબર 2B, તો A જેમ B બરાબર કેટલા થશે? જવાબ આવશે 2:5 થશે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. રાજકીય કારણોસર પ્રતિબંધ લાગ્યો હોય તેવી દેશની સૌ પ્રથમ ફિલ્મ કઈ હતી? તો એ હતી આપણી ગુજરાતી ફિલ્મ ભક્ત વિદુર. ઓપ્શન ડી. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે? જવાબ આવશે ટિન્ટોઈમાં. ઓપ્શન ડી. ટિન્ટોઈમાં આવેલું છે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશજીનું શિલ્પ. નીચેનામાંથી કયા એક રાજ્યમાં વિધાન પરિષદ આવેલી નથી? વિધાન પરિષદ ન હોય તેવું રાજ્ય છે આપણું ગુજરાત. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જેમ કેન્દ્રમાં 2 ગૃહ છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા, એ જ રીતે રાજ્યમાં પણ ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ હોય છે અને નીચલું ગૃહ છે તે વિધાનસભા હોય છે. તો આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ આવેલી નથી. ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં આવેલી છે. મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની ખેતીને શું કહે છે? તો તેને એપીકલ્ચર કહેવામાં આવે છે. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. .com, .edu, .org એ બધું શું કહેવાય? જે વેબસાઇટ આપેલી હોય તેમાં google.com એ રીતે હોય, પછી એજ્યુકેશન માટે edu પણ આપેલું હોય, ઓર્ગેનાઇઝેશન હોય તો org પણ આપેલું હોય. આનું પણ પૂરું નામ પૂછાય છે. કોમ એટલે કોમર્શિયલ થાય છે, edu એટલે એજ્યુકેશન થાય છે અને org એટલે ઓર્ગેનાઇઝેશન થાય છે. તો આ બધું શું કહેવાય? આને ડોમેન નેમ કહેવાય. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. કમ્પ્યુટર માઉસના સહશોધકનું નિધન થયું, તેમનું નામ શું છે? કોમ્પ્યુટર માઉસની શોધ કરી તેના સહશોધક હતા, નામ છે વિલિયમ કિર્ક ઇંગ્લિશ. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? તો જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે ત્યાં સૌથી વધારે નદીઓ આવેલી છે. જવાબ આવશે કચ્છ. ઓપ્શન એ. 16નું વર્ગમૂળ કેટલું થાય? એકદમ સહેલો પ્રશ્ન. 16નું વર્ગમૂળ છે તે 4 થાય છે. ઓપ્શન ડી. 100 ને રોમન અંકમાં લખો તો રોમન અંકમાં આ રીતે હોય છે 1, 2, પછી આ રીતે 3, પછી 4, તો આ રીતે લખાતું હોય છે રોમન અંકમાં. તો 100 ને લખવા હોય રોમન અંકમાં તો કઈ રીતે લખાય? આ રીતે લખાશે. જવાબ આવશે ઓપ્શન સી. સી લખો એટલે 100. સૌથી મોટું પ્રાણી કયું છે? સૌથી મોટું પ્રાણી
આમાં છે વેલ. બ્લુ વેલ છે તે સૌથી મોટું પ્રાણી છે. गुजरात प्रवासन माटे कुछ दिन तो गुजारिए गुजरात में અને खुशबू गुजरात की અભિયાનનું આલેખન કોણે કર્યું? તો ભૂલથી પણ અમિતાભ બચ્ચન કરવાનું નથી. અહીં શું પૂછ્યું છે? આલેખન. આ લખ્યું કોણે? खुशबू गुजरात की અને कुछ दिन तो गुजारिए गुजरात में. જવાબ આવશે પિયુષ પાંડે. પિયુષ પાંડેએ આ લખેલું છે. કયા દેશમાં ગાંધીજીની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો? તો બ્રિટનમાં ગાંધીજીની યાદમાં સિક્કો છે તે બહાર પાડવામાં આવ્યો હતો. આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? દરેક કોમ્પ્યુટરને આઈપી એડ્રેસ હોય છે. તો આઈપી એડ્રેસ છે તે કેટલા બીટનું હોય? 32 બીટનું હોય છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. વિધાન પરિષદના સભ્યનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? વિધાન પરિષદની વાત છે. વિધાનસભા હોય કે લોકસભા હોય આપણને ખ્યાલ છે 5 વર્ષ, પરંતુ વિધાન પરિષદ અને રાજ્યસભામાં છે તે 6 વર્ષ હોય છે. ઓપ્શન સી સાચો ઉત્તર છે. ટીપુ સુલતાનની હત્યા કોણે કરી હતી? ટીપુ સુલતાનની હત્યા છે તે લોર્ડ વેલેસ્લીએ કરી હતી. ઓપ્શન સી. હિતેશનો ઉપરથી ક્રમ 5મો છે અને નીચેથી 21મો છે, તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? તો આમાં શું કરવાનું છે? આનો ટોટલ કરવાનો છે. 6 અને 26 -1 કરી દેવાનો છે, એટલે જવાબ આવશે 25. ઓપ્શન સી. આ રીતે આપેલું હોય, ઉપરથી ક્રમ એટલામો છે, નીચેથી ક્રમ એટલામો છે, તો બંનેનો સરવાળો કરવાનો -1 એટલે તમને જવાબ મળી જશે. જવાબ આવશે 25. દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ સંસ્કૃત દિવસ છે તે 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આમુખમાં અત્યાર સુધીમાં કેટલા સુધારા કરવામાં આવ્યા છે? જે આપણું બંધારણનો આમુખ છે તેમાં એક જ સુધારો છે તે કરવામાં આવેલો છે. જે 42મો સુધારો હતો, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આમુખમાં સુધારો કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે કોણ જાણીતા છે? મિત્રો, આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વોટસન. વોટસન છે તે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે જાણીતા છે. વોટસન. ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે નળ સરોવર. સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં છે તે પ્રાસનવેલમાં આવેલું છે. ઓપ્શન એ સાચો ઉત્તર છે. એકવાર એટલે કેટલા ફૂટ થાય? એકવાર જમીન હોય તો કેટલા ફૂટ થાય? જવાબ આવશે 3 ફૂટ. ઓપ્શન સી. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો 2 ભાગમાં છે તે ઈમેલ આઈડી વહેંચાયેલું હોય છે. જે આગળ નામ હોય તે યુઝર નેમ હોય અને પાછળ હોય તે ડોમેન હોય છે. તાજેતરમાં ગાંધીનગરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? જવાબ આવશે 60મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. જો કોઈ સાંકેતિક ભાષામાં બેંકને CBOL લખવામાં આવે તો ક્લર્કને કેમ લખશો? બેંક લખ્યું તો આગળના એક વર્ડ છે તે લીધેલા છે, ABCD આમાં લખવી પડે, પણ તમને ખ્યાલ આવી જાય. બી છે તો સી, એ છે તો બી, એક પછી એક લીધેલા છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ. સી પછી ડી આવે છે, એલ પછી એમ આવે છે, ઈ પછી એફ આવે છે, આર પછી એસ અને કે પછી એલ. એટલે જવાબ થાય છે ઓપ્શન એ. ખાલી જગ્યા કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ ઉપર આવેલું છે. કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીનો સંગમ છે તે ક્યાં થાય છે? તો જવાબ આવશે ભાલકા, જે સોમનાથથી નજીક આવેલું છે.
બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? બારડોલી સત્યાગ્રહ છે તે ઈસવીસન 1928માં થયો હતો. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. બારડોલીનું નેતૃત્વ છે તે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું હતું અને આ સત્યાગ્રહ પછી જ બારડોલીની બહેનો દ્વારા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ છે તે મળેલું છે. કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે સિક્કિમમાં આવેલું છે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. એ બરાબર કૌંસમાં ABCD કૌંસ પૂરો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? એના ઉપગણોની સંખ્યા 16 થાય છે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસરોનું પૂરું નામ પહેલાં તો તમને ખ્યાલ હોવું જોઈએ, એ પણ પૂછાય છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વડું મથક છે તે બેંગલુરુમાં આવેલું છે અને ઈસરોની સ્થાપના છે તે ઈસવીસન 1969માં થઈ હતી. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. સીપીયુનો કયો ભાગ ગાણિતિક કે તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો હોય છે? સીપીયુ હોય, સીપીયુને કોમ્પ્યુટરનું મસ્તિષ્ક કહેવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જેટલી પણ પ્રોસેસ છે તે બધી આમાં થાય છે. તો સીપીયુનું જે ગાણિતિક કે તાર્કિક ક્રિયા હોય, ગણતરીવાળી અથવા તો તાર્કિક, તો તે કેમાં થાય? ALUમાં થાય છે. એરિથમેટિક લોજિકલ યુનિટ તેનું પૂરું નામ થાય છે. અહીં રેમ આપેલું છે. રેમનું પૂરું નામ આપણે આગળ પણ જોઈ ગયા, રેન્ડમ એક્સેસ મેમરી. રોમ આપેલું છે, રીડ ઓનલી મેમરી. અને ALU એરિથમેટિક લોજિકલ યુનિટ. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે સંજય મલ્હોત્રા. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. હઠીસિંહ જૈન દેરાસર ખાલી જગ્યા તીર્થંકરને સમર્પિત છે. હઠીસિંહ જૈન દેરાસર છે તે ધર્મનાથને સમર્પિત છે. નીચેના પૈકી કયા મંદિરો ગિરનાર પર્વત ઉપર આવેલા છે? નેમિનાથ જૈન મંદિર, મલ્લીનાથ જૈન મંદિર અને સંપ્રતિ રાજાનું મંદિર. જવાબ આવશે 3 એ 3. 1, 2 અને 3 બધા મંદિર છે તે ગિરનાર પર્વત પર આવેલા છે. ગિરનાર પર્વત છે તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. 1117 મીટર તેની ઊંચાઈ રહેલી છે. સ્પેલિંગ ચેક કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? કમ્પ્યુટરમાં સ્પેલિંગ ચેક કરવો હોય તો તેની શોર્ટકટ કી કઈ છે? F7. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. રિફ્રેશ કરવા માટે F5 હોય છે. પાવર પોઈન્ટમાં પૂછે તો F5નો ઉપયોગ છે તે સ્લાઇડ સ્લો કરવા માટે થાય છે. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કટોકટીનો ઉલ્લેખ છે તે આપેલ તમામમાં કરવામાં આવેલો છે. 3 પ્રકારની કટોકટી છે, 352, 356 અને 360. 3 છે તે કટોકટીની જોગવાઈ છે તે કરેલી છે. તો અહીં 100 પ્રશ્નો આપણે જોયા. હવે તમારી ટેસ્ટમાં આ વિડીયોમાંથી જ પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત જેણે વિડીયો જોયો હશે તેને જવાબ આવડી જશે. પ્રશ્ન 1, બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી? 2, રેમનું પૂરું નામ જણાવો. આપણે પહેલાં પણ જોઈ ગયા અને હમણાં પણ મેં કહેલું. 3, અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપ 2025 કયા દેશે જીતી લીધો છે? અને 4, ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? ઇન્ટરનેટના માલિક કોણ છે? 4 જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.